રાજકોટમાં બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી મહિલા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટનો આ બનાવ છે જ્યાં મહિલા બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ કરાવતી હતી। ભક્તિનગર પોલીસ મથકમાં મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 76 મુજબ ફરિયાદ નોંધવામાં આવે છે। ત્યારે માલા સલાટ નામની આ મહિલા છે જે બાળકો પાસે આ પ્રકારનું કૃત્ય કરાવતી હતી। એક બાળક પોતાનું અને અન્ય બાળકોનું પરિવાર ન હોવાનું જણાવ્યું છે। ત્યારે આર્થિક લાભ માટે બાળકો પાસે આ મહિલા ભિક્ષાવૃત્તિ કરાવતી હતી। રાજકોટનો આ બનાવ છે જ્યાં એક મહિલા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મહિલા બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ કરાવતી હતી। ભક્તિનગર પોલીસ મથકમાં મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। માલા સલાટ નામની મહિલા બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ કરાવતી હોવાનું સામે આવ્યું છે। જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ મુજબ 76 મુજબ ફરિયાદ નોંધવામાં આવે છે। કલમ 76 મુજબ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે માલા સલાટ નામની આ મહિલા છે એક બાળક પોતાનું અને અન્ય બાળકોનું પરિવાર ન હોવાનું પણ આ બાળકે જણાવ્યું છે। ત્યારે આર્થિક લાભ મેળવવા માટે આ મહિલા આ પ્રકારનું કૃત્ય કરતી હતી। આર્થિક લાભ મેળવવા માટે બાળકો પાસેથી આ મહિલા ભિક્ષાવૃત્તિ કરાવતી હતી। તો હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી ત્યારે આ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ આ મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। તો જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 76 મુજબ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે। માલા સલાટ નામની આ મહિલા છે જે બાળકો પાસેથી આ પ્રકારનું કૃત્ય કરાવતી હતી। રાજકોટનો આ બનાવ છે જ્યાં બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી આ મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આ મહિલા સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો એક બાળક પાસેથી મંતવ્ય જાણવામાં આવ્યો હતો ત્યારે બાળકે પોતાનું અને અન્ય બાળકોનું પરિવાર ન હોવાનું જણાવ્યું છે। ત્યારે આર્થિક લાભ મેળવવા માટે માલા સલાટ નામની મહિલા બાળકો પાસેથી આ પ્રકારની ભિક્ષાવૃત્તિ કરાવતી હતી અને આર્થિક લાભ મેળવતી હતી। તો હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। પોલીસ દ્વારા આ મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવે છે। તો જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 76 મુજબ માલા સલાટ નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।